છે એ સોનું પેદા કરવાની તાકાત રાખતું હોય છે અને પાણીના મહાત્મ્યને મને ગુજરાતે શીખવાડ્યું એટલે આ વખતે આપણે નક્કી કર્યું છે કે આપણો સંકલ્પ છે કે આપણે સમગ્ર દેશ માટે પહેલીવાર પાણી માટે એક અલગ મંત્રાલય બનાવીશું, અલગ મિનિસ્ટ્રી, માછીમારો માટે અલગ મિનિસ્ટ્રી। આ ગુજરાતના સમુદ્રી તટના માછીમારો હોય, હિન્દુસ્તાનના સમુદ્રી તટના માછીમારો હોય, નદી તટના માછીમારો હોય, કુવામાં માછીમારી કરનારા લોકો હોય, એમના કલ્યાણ માટેના કામો પણ અને એમને અનેક બીજા વ્યવસાય શીખવાડવાનું કામ પણ આપણે કર્યું છે। ભાઈઓ બહેનો, દેશની સુરક્ષા હોય, દેશનો વિકાસ હોય, દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ હોય, આજે આપણે તેજ ગતિથી ચાલી રહ્યા છીએ। અહીંયા હું પહેલા આવ્યો તો નવો એરપોર્ટ હોય, નદી તટના માછીમારો હોય, કુવામાં માછીમારી કરનારા લોકો હોય, એમના કલ્યાણ માટેના કામો પણ અને એમને અનેક બીજા વ્યવસાય શીખવાડવાનું કામ પણ આપણે કર્યું છે। ભાઈઓ બહેનો, દેશની સુરક્ષા હોય, દેશનો વિકાસ હોય, દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ હોય, આજે આપણે તેજ ગતિથી ચાલી રહ્યા છીએ। અહીંયા હું પહેલા આવ્યો તો નવો એરપોર્ટનો શિલાન્યાસ કરવા માટે આપ વિચાર કરો, 14,000 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ, 14,000 કરોડ રૂપિયાનું જ્યારે અહીંયા રોકાણ થાય, કેટલા બધા લોકોને રોજી રોટી મળે અને જ્યારે અહીંયા એરપોર્ટથી ધમધમતે વાર આવશે, સુરેન્દ્રનગર રાજકોટની વચ્ચે જાહો જલાલી આખું એક નવું ક્ષેત્ર ઊભું થશે ભાઈઓ। અને વિકાસની આ કલ્પના સાથે આપણે જ્યારે કામ કરી રહ્યા છીએ ત્યારે આપણી સામે જે તાકાતો પડી છે એને પરાસ્ત કરવા માટે મને ગુજરાતનો વિશેષ સાથ અને સહયોગ જોઈએ ભાઈઓ। હું આ ધરતીનું સંતાન છું અને હું તમારામાંથી અનેકોને નામથી બોલાવી શકું। હું સુરેન્દ્રનગર જિલ્લાના સેંકડો ગામોના નામ, હવે કોઈ આવો પ્રધાનમંત્રી આવે કે જે સુરેન્દ્રનગર જિલ્લાના ગામના નામ જાણતો હોય? અને હું ક્યાંય રસ્તામાં જતો હોય તમને કઈ દેખાય અને તમને વિચારા તમે જોરથી બૂમ પાડો કે ના પાડો, અરે નરેન્દ્રભાઈ ઉભારો, જરા વાત કરવી છે, કહો કે ના કહો? આવો પ્રધાનમંત્રી કોઈ દી મળે ભાઈ? આવો પોતીકો માણસ મળે ક્યાં? આ જયારે પોતીકો માણસ તમને મળ્યો છે ત્યારે અને જયારે મેં ગુજરાતનું માથું ઊંચું કરવામાં કોઈ કમી નથી રાખી ત્યારે દેશ અને દુનિયામાં હિન્દુસ્તાનનો ડંકો વગાડ્યો છે ત્યારે ભાઈઓ બહેનો, આજે હું આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું। એક ચોકીદારને આપની મદદ જોઈએ છે અને એ વખતે હું આપને એક સંકલ્પ લેવડાવું છું। આ સંકલ્પ લેશો આપ બધા? લેશો? હું કહીશ એટલે તમારે સંકલ્પ લેવાનો છે, ઘરે ઘરે ચોકીદાર બોલશો ને? તમારે બધા ઘર ઘર में है ચોકીદાર બોલશો? શું બોલશો? घर घर में है चौकीदार, घर घर में है, घर घर में है भ्रष्टाचारियों होशियार। पूरी ताकत से बोलो, भ्रष्टाचारियों होशियार, भगोड़ों पर कानून की मार, बंद हुआ काला कारोबार, देशद्रोहियों पर कड़ा प्रहार, आतंक पर हो रहा आखिरी वार, दुश्मन हो जा खबरदार, घुसपैठिए भागे सीमा पार, टूटेगी जात पात की दीवार, वंशवाद की होगी हार। बहुत बहुत धन्यवाद, बधानो खूब खूब आभार। भारत माता की, भारत माता की।